આ તરફ બનાસકાંઠાથી એક મહત્વની ખબર સામે આવી રહી છે કે જ્યાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ડીસાના નાગફણાથી જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે જળશક્તિનો પ્રારંભ કરવામાં આવ્યો। પાણી અને પ્રકૃતિને બચાવવાનું કાર્ય કરાવવા માટેનો પ્રારંભ થયો છે, ત્યારે નાગફણાનું તળાવ ઊંડું કરી અને અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે। મારે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ સહિત અમારા ડિરેક્ટર રામજીભાઈ, મારા પીજેભાઈ, બધાને મારે અભિનંદન આપવા છે આખા તાલુકાના પ્રજાજનોને કે આ તળાવ ખોદવાનું કામ અત્યારે ચાલે છે અને આવનારા સમયમાં આ જૂન મહિનાની અંદર અહીંયા નર્મદાનું પાણી પણ આ તળાવની અંદર આવવાનું છે, એટલે નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવે એ રીતનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે। આ બહુ મહેનત કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈને અને એમની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું।